गिरनार पर सनातननी लड़ाई जूनागढ़ना पवित्र गिरनार पर्वत पर थनार दूधधारा अभिषेक कार्यक्रम ने हाई वोल्टेज ड्रामा जोवा मळ्यो। दत्त भगवाननी चरण पादुका पर गौदूधथी अभिषेक करवा पहोंचेला संतो महंतोने पोलीसे गिरनाરના પ્રવેશદ્વાર પાસે જ રોકી દીધા। જોબાળો બચ્યું કેમ પોલીસ અને સાધુ સંતો વચ્ચે દૂધધારા લઈને છેડા વિવાદ શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। हिंदू देवी देवता ने अमारे आ दूधधारा अमे बीजे कोई वरसाद हारो आवे खेडूतो माटे ए अमर वाट मानता करवी सकारात्मक ऊर्जा आवे नकारात्मक ऊर्जा दूर थाय एने माटे ज छे। अदृश्यो साक्षी पूरे छे गिरनारनी तळेटीमां सर्जायेला संतो अने तंत्र वच्चेना घर्षणना। गिरनार क्षेत्रपाल भवना तळेटी खाते दत्त भगवानना दूधधारा अभिषेक माटे मोटी संख्यामां संतो महंतो अने श्रद्धाळुओ एकत्रित थया हता। मनमा दत्त भगवाननी चरण पादुका पर गौदूधथी अभिषेकनी आस्था साथे संतो गिरनार प्रवेशद्वार सुधी पहोंच्या, परंतु पोलीस अने वहीवटी तंत्रए जाणे कोई गुनेगार होय तेम संतोने आगळ વધતા અટકાવી દીધા। संतोनो गंभीर आक्षेप छे के उच्च अधिकारीओ पासेथी परवानगी मळी होवा छतां तेमने गिरनार पर जवा देवाया नहीं। कार्यक्रम दूधधारवाड़ी હતો તમારે ક્યાં સુધી તે દત્ત શિખર સુધી હતું। અચ્છા, પછી તો અહીંયાથી પછી 56 સુધી અહીંયા પૂર્ણાવતી તો અત્યારે સ્થગિત હું કામ રાખવામાં આવ્યું? સ્થગિત આ બધી આ પ્રશાસનનો રોકી દીધા અમને। તો પછી નિર્વાણ લાડુ અંગે તમે કઈ વાત કરી કે નિર્વાણ લાડુ અમને સમાચાર મળ્યા કે 30 પગથિયે ધરી દીધો છે, ગોળ ચોખા ને બધું ધરી દીધું છે અને અહીંયા અમને ના પાડી છે। હવે શું કરશું? તમારી માંગ શું છે? અમારી માંગ છે આ દૂધ અહીંયા સુધી અમારું જો ભોગી જાય ત્યાં સુધી અમારી શ્રદ્ધા છે। ઓલી મહિલાઓ સામે ગુનો હા, મહિલા સામે જો ગુનો દાખલ કરો। આ સમગ્ર વિવાદનું મૂળ સંતોની પરંપરાગત આસ્થા અને તંત્રના નવા કાયદા વચ્ચેનો ટકરાવ છે। સંતોની માંગ છે કે વર્ષો જૂની પરંપરા જળવાઈ રહે। તેમને દત્ત ભગવાનની ચરણ પાદુકા પર ગૌદૂધથી અભિષેક કરવા દેવામાં આવે। જ્યારે બીજી તરફ તંત્ર સુરક્ષા, ભીડ નિયંત્રણ અને નવા જાહેરનામાનું બહાનું ધરીને દૂધ સહિતની સામગ્રી ઉપર લઈ જવા દેવા તૈયાર નથી। તંત્રની આ આકરી મનાઈનો સંતો સનાતન ધર્મ પર પ્રહાર ગણાવી રહ્યા છે, તો વહીવટી તંત્ર તેને યાત્રાળુઓની સુરક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચેકિંગનો કડક નિયમ ગણાવી રહ્યું છે। આ જ ગજગ્રાહના કારણે આજે ગિરનારની તળેટી સંગ્રામ ભૂમિ બની ગઈ। તંત્રની આ આકરી મનાઈ સામે સંતો રોષે ભરાયા હતા અને તેમણે વહીવટી તંત્રની બેધારી નીતિ સામે સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો કે આ સનાતન ધર્મ પર સીધો પ્રહાર છે। સંતોએ બળાપો કાઢતા કહ્યું કે જે ગિરનારની ભૂમિ સનાતનની ધરોહર છે ત્યાં જ દૂધ અભિષેક જેવી પવિત્ર પરંપરા રોકીને હિન્દુ ધર્મની આસ્થાને કેમ ઠેસ પહોંચાડવામાં આવી રહી છે। એક તરફ સંતોને કલાકો સુધી તડકામાં રોકી રાખવામાં આવ્યા હતા, તો બીજી તરફ વહીવટી તંત્ર બચાવના મૂડમાં આવીને સુરક્ષા અને ઓનલાઈન રજીસ્ટ્રેશનનું બહાનું આગળ ધર્યું હતું। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એ ગિરનાર પર્વતની હાઇટ ખૂબ હોય અને સીડી દુર્ગમ સીડી હોય, આવા જવા રસ્તા સાંકડા હોય, તો ઇવન વાઇલ્ડ લાઈફની પણ ત્યાં હાજરી હોય, તો એવા કોઈ પણ ઇમરજન્સી સંજોગોમાં અમારે ઇવેક્યુએશન વગેરે કરવા માટે અમારી પાસે 1 to 1 હેડની કાઉન્ટ થયા માટે આ રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે અને લોકો દ્વારા પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને અલ્ટિમેટલી આ લોકોની સેફટી સલામતીની માટે આ રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી છે। સાથે સાથે તારીખ 18થી સમગ્ર વહીવટીતંત્ર, ફોરેસ્ટ વિભાગ અને અમારા પોલીસ વિભાગની ટીમો રાત દિવસ એક કરી રહી છે। આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા અને વિવાદ વચ્ચે રહેવતક સમિતિએ હાલ પૂરતો આ દૂધધારા અભિષેક કાર્યક્રમ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। યાત્રા સ્થગિત થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ સંત સમાજે સત્તાધીશોને સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની ઉગ્ર રણનીતિ નક્કી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે ગિરનારની પવિત્ર ભૂમિ પર ઊભા થયેલા વિવાદમાં તંત્ર નમતું જોખશે કે સંત સમાજ। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।